નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સરકાર દ્વારા જે આજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે નોંધણી સાર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે। દસ્તાવેજ કરતી વખતે દસ્તાવેજની અંદર આપણે જમીનના ફોટા અથવા તો પ્લોટ હોય તો પ્લોટના ફોટા અંદર સાથે રાખતા હોઈએ છીએ। જે ફોટા દસ્તાવેજ કરનાર એની પાસે જે ફોટા હોય છે તે જ ફોટા અપલોડ કરી દેવામાં આવતા હોય છે અથવા ચોંટાડી આપવામાં આવતા હોય છે। હવે આ બાબતે સરકારે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે, જે પરિપત્રની આપણે આજે ચર્ચા કરવાના છીએ। કે અગાઉ જે છે રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે। અમુક કિસ્સાઓમાં સ્થળ પર બાંધકામ હોવા છતાં પણ ખુલ્લી જમીનના ફોટા દસ્તાવેજમાં મિલકતના ભાગ તરીકે સામેલ કરવામાં આવે છે, જેનાથી સરકારને સ્ટેમ્પ ડ્યુટી આવકમાં ખૂબ જ નુકસાન જાય છે। તેમજ છેતરપિંડીની ઘટનાઓ પણ બને છે। તાજેતરમાં આવા છેતરપિંડીના બનાવોનું પ્રમાણ વધવા પામેલ છે। સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે। અગાઉ જે છે અમુક પરિપત્રો કરેલા છે, તેમાં દસ્તાવેજમાં મિલકતના એક સાઈડેથી તથા સામેની બાજુએથી લીધેલ 5x7 સાઈઝના કલર ફોટોને મિલકતના વરાણાવાળા પૃષ્ઠ પછી તરત પૃષ્ઠ પર ચોંટાડી ફોટાની નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખી દસ્તાવેજ લખી આપનાર અને દસ્તાવેજ લખી લેનાર પક્ષકારોએ પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે તેવી સૂચનાઓ અગાઉ બહાર પાડવામાં આવેલી છે। આ ઉપરાંત ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજો રજૂ થાય ત્યારે દસ્તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદીલી થાય છે તે ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટામાં ફોટોવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે। જો ફોટોમાં ફોટોવાળા પાના પર ખુલ્લા પ્લોટવાળી મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં આવેલ ના હોય તો દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારવાનો રહેશે નહીં। એટલે સરકારે છે એવી સૂચના બહાર પાડી કે જમીનનો તમે દસ્તાવેજ કરી રહ્યા છો એ દસ્તાવેજનો અક્ષાંશ અને રેખાંશ આ બંને ફોટામાં આવી જવું જોઈએ। તમારે ફરજિયાત મિલકતના જે ફોટો ચોંટાડવામાં આવે છે અથવા તો મિલકતનો ફોટો લગાવવામાં આવે છે તેમાં મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવતા ફોટા ચોંટવાના છે। જો તમે અક્ષાંશ અને રેખાંશ દર્શાવતા ફોટા ચોંટવામાં આવશે નહીં અથવા તો લગાવવામાં આવશે નહીં તો આ જે પૂરો દસ્તાવેજ છે નોંધણી અર્થે તમે સ્વીકારવામાં આવશે નહીં। અને આ જે છે 1/4/2025 થી આ નિયમો લાગુ પડશે। એટલે 1/4/25 પછી તમારે જો કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ કરવો હશે તો તમારે આ નિયમોનું પાલન કરવાનું રહેશે। તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે કોઈ પણ દસ્તાવેજ કરતી વખતે એની અંદર જે ફોટા ચોંટાડવામાં આવશે એ ફોટાની અંદર અક્ષાંશ અને રેખાંશ છે એ તમારે ફરજિયાત દર્શાવવાના હોય છે અને સરકારનો જે પરિપત્ર થયો છે આજે એ પરિપત્રની અનુરૂપ તમારે આ ફોટા ચોંટાડવાના રહેશે। તો આપણે આ પ્રમાણેની માહિતી મેં તમને મિત્રો, માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો।